દુનિયામાં આખરે એક સાથે આ બધું શું થઈ રહ્યું છે? જે દેખાડવા જઈ રહ્યો છું એ બધું જ ક્લાઇમેટ ચેન્જની અસરો તો થવાની હતી, પણ આ રીતે હજુ પણ 60,000થી વધારે લોકો લાપતા છે, મળતા જ નથી. ટ્રાફિક સિગ્નલ આખું ગરમીમાં ઓગળી ગયું. એમાં ભારતની વાત કરીએ તો આખી દુનિયામાં એક સાથે અનેક કુદરતી આપદા એક જ સમયે આવી પડે તો તમે એને શું કહેશો? એક સાથે ક્યાંક ભૂસ્ખલન થાય, ક્યાંક જ્વાળામુખી ફાટે, ક્યાંક આખો પર્વત ગાયબ થઈ જાય, ક્યાંક સહન ન થઈ શકે એટલી માત્રામાં ગરમી પડે, હીટવેવ પડે, ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ થાય, ક્યાંક અચાનક આગ ફાટી પડે અને પૂર જેવી સ્થિતિ થાય, ક્યાંક અચાનક જ્વાળામુખી ફાટે, તો ક્યાંક એવો ભૂકંપ આવે કે આખા શહેરના શહેર નેસ્ત નાબૂદ થઈ જાય, ક્યાંક અચાનક આકાશમાંથી બરફના ગોળા વરસતા હોય એ રીતે હેલસ્ટ્રોમ આવે, ક્યાંક અચાનક જંગલમાં દાવાનળ થાય અને ક્યાંક અચાનક એવું ધૂળિયું તોફાન ઉઠે કે ત્યાં લોકોને વસવું મુશ્કેલ બની જાય. આ બધું જ એક સાથે થાય તો તમે એવું કહેશો કે આ કોઈ ફિલ્મી કહાની છે. પણ ધ્યાનથી સાંભળજો, આજે હું જે આપને દેખાડવા જઈ રહ્યો છું, કહેવા નહીં, જે દેખાડવા જઈ રહ્યો છું એ બધું જ દુનિયામાં અત્યારે એક સાથે થઈ રહ્યું છે. અને જે દ્રશ્યો હું આપને બતાવવાનો છું એ કોઈ એઆઈ જનરેટેડ દ્રશ્યો નથી. આ કોઈ ફેક ન્યૂઝનો પેટારો નથી. દુનિયાભરમાં ક્લાઇમેટ ચેન્જના કારણે કેવી ઘટનાઓ એક સાથે બની રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આખી દુનિયામાં કેટલી એવી ચોંકાવનારી ઘટના બની છે કે જે મોસમ વૈજ્ઞાનિકો છે એ વિચારતા થઈ ગયા છે કે ક્લાઇમેટ ચેન્જની અસરો તો થવાની હતી, પણ આ રીતે આખી દુનિયામાં એક સાથે અલગ અલગ દેશમાં, અલગ અલગ શહેરમાં, અલગ અલગ ખંડમાં, અલગ અલગ ભૂભાગમાં અસર એક સાથે કેમ થઈ રહી છે? આટલી બધી કુદરતી આપદા એક સાથે કેમ આવી રહી છે? હું શરૂઆત કરું વેનેઝુએલા. આપને ખબર છે, વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો અને એ ભૂકંપમાં હજુ પણ 60,000થી વધારે લોકો લાપતા છે, મળતા જ નથી, ગાયબ છે. 2,000થી વધારે મૃત્યુઆંક તો છે, પણ જે લાપતા છે એની સંખ્યા જોઈને થાય છે કે આ આંકડો ક્યાં સુધી જશે. આ વેનેઝુએલાની સાથે સાથે તમે સાંભળ્યું હશે યુરોપના કેટલા બધા દેશ ભયંકર હીટવેવમાં પીડાઈ રહ્યા છે. જે દેશમાં લોકો ઠંડીની વચ્ચે જીવવા મજબૂર છે, જ્યાં ઘરોમાં એસી નહીં પણ હીટર લાગેલા હોય છે, એ ઘરોમાં અત્યારે લોકો રહી શકતા નથી. રસ્તાઓ પર બહાર તો આવી જ શકતા નથી. ત્યાંના મોલમાં ફેન એટલે કે પંખા અને એસી લેવા માટે જાણે કે લૂંટ મચી ગઈ છે. અરે અમુક દ્રશ્યો તો એવા છે કે જે માની જ ન શકાય. આખું ટ્રાફિક સિગ્નલ ઓગળી ગયું છે. એ જે ત્યાંથી જ્યાં ટ્રામ પસાર થાય છે એનો જે ટ્રેક હોય એ લોખંડનો ટ્રેક ઓગળી ગયો છે. યુકેમાં રસ્તા ઓગળી ગયા એવા દ્રશ્યો સામે આવે છે. યુરોપના અલગ અલગ દેશના અલગ અલગ શહેરોમાં ત્યાંનું જે પ્રશાસન છે એ લોકો પર ઠંડા પાણીનો છંટકાવ કરી રહ્યું છે અને લોકો જાણે કે તહેવાર હોય એ રીતે વોટર પાર્કની અંદર અથવા તો જ્યાં સરોવર છે, તળાવ છે, નદી છે, એવા સ્થળોએ નાહવા માટે ઉમટી પડ્યા છે. એક ઘટના તો એવી બની કે જ્યાં એક સાથે 40 લોકો ડૂબી ગયા, કેમ કે નાહવા આવનારા લોકોનો ધસારો એટલો વધારે હતો. આ જે બધી ઘટનાઓ બની રહી છે એના પણ તમામના દ્રશ્યો મારે આપને બતાવવા છે. આ પ્રકારે દુનિયામાં જ્વાળામુખી પણ અત્યારે જ ફાટ્યો છે. અમેરિકામાં દાવાનળ પણ ફાટી નીકળ્યો છે. અમેરિકાના જ એક વિસ્તારમાં હેલસ્ટ્રોમ એટલે કે વાવાઝોડા સાથે બરફનો વરસાદ અચાનક પડ્યો છે અને ત્યાં જાણે કે બધું જ બરફની નદીઓની અંદર હોય એ રીતે ઢંકાઈ ગયું છે આખું બરફની અંદર. આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પૂરના કારણે. એમાં ભારતના અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ છે. દુનિયાના બીજા કેટલાક દેશોમાં પણ અચાનક એવો વરસાદ પડ્યો છે કે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. એની સાથે સાથે દુષ્કાળ જેવી સ્થિતિ પણ ક્યાંક છે.
જ્યાં વરસાદ લાંબા સમયથી ખેંચાયો છે સુપર અલ નીનોની અસરના કારણે. આ બધી ઘટનાઓ તો બની જ રહી છે. આ બધી ઘટનાઓની સાથે સાથે ભૂસ્ખલનની કેટલીક ઘટનાઓ પણ સામે આવી રહી છે. એ જ પ્રમાણે અચાનક ધૂળનું તોફાન જે ઉઠે, જેને બવંડર પણ આપણે કહીએ છીએ, એવી ઘટનાઓ પણ બની છે. એટલે કે દુનિયામાં આખરે એક સાથે આ બધું શું થઈ રહ્યું છે, આ મોટો સવાલ છે. પણ એ સવાલનો જવાબ આપણને પહેલેથી ખબર છે. ક્લાઇમેટ ચેન્જ આ શબ્દ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણવિદો, પર્યાવરણ નિષ્ણાંતો, ક્લાઇમેટના જાણકારો ચીસો પાડીને કહી રહ્યા હતા. વર્ષ 2004માં એક મૂવી આવે છે ધ ડે આફ્ટર ટુમોરો. એ મૂવીમાં જ્યારે કુદરત પોતાનો પિત્તો ગુમાવે છે તો પછી શું થાય, એવી જ એક બીજી મૂવી આવી 2009માં 2012. તમને એ મૂવીના દ્રશ્યો પણ કદાચ યાદ હશે કે જ્યારે કુદરત આક્રોશમાં આવે તો માનવજાત સાથે શું થાય, પર્યાવરણની જાળવણી ન કરવા સબબ. અને એ બધું જ જાણે કે અત્યારે બની રહ્યું હોય 2026માં. વેનેઝુએલાની આપણે વાત કરી. વેનેઝુએલામાં અત્યારે સ્થિતિ એ છે કે મૃત્યુઆંક 2000ને પાર થઈ ગયો છે. દુનિયાના 20થી વધારે દેશની રેસ્ક્યુ ટીમ કાટમાળની અંદરથી લોકોને શોધી રહી છે. આખા શહેરો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. હવે ભૂકંપના આટલા દિવસો પછી જે ડ્રોન ફૂટેજીસ સામે આવી રહ્યા છે એ ડરામણા છે. એ ડ્રોન ફૂટેજમાં તમે જોઈ શકો છો કે આખા શહેર નેસ્ત નાબૂદ થઈ ગયા છે. આવી જ ઘટના જે વેનેઝુએલામાં ભૂકંપની આવી, અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો, જાપાનમાં પણ ભૂકંપ આવ્યો. એટલે ભૂકંપની ઉપરા છાપરી ઘટના દુનિયાના અલગ અલગ દેશોમાં બને છે. હવાઈ ટાપુઓ પર માઉન્ટ કિલાઉ નામનો જે પર્વત છે કે જે એક્ટિવ વોલ્કેનો ધરાવે છે, સક્રિય જ્વાળામુખી, એ અચાનક ફાટે છે જ્વાળામુખી. અને એની તસવીરો તમે જોઈ લો. એ જ્વાળામુખી ફાટે છે અને આસપાસના વિસ્તારમાં ફરી એકવાર ડરનો માહોલ ફેલાઈ જાય છે, કેમ કે જે લાવાની નદી વહે છે એ ડરામણી હોય છે. જે હેલસ્ટ્રોમની મેં વાત કરી, અમેરિકાનો ઇડાહો વિસ્તાર છે, ઇડાહો. ત્યાં અચાનક, આમ તો ગરમીએ યુરોપ સહિત અમેરિકામાં, ઘણા બધા યુકેમાં, ઘણા બધા વિસ્તારોમાં રેકોર્ડ તોડી નાખ્યો. એટલી ગરમી પડી. હીટવેવથી માત્ર ફ્રાન્સમાં જ 24 કલાકમાં 100થી વધારે લોકોના મૃત્યુ થયા. અને આ આંકડો યુરોપમાં અમુક હજારથી વધારે છે. હીટવેવથી મૃત્યુનો આંકડો અમુક હજારથી વધારે. ત્યારે અમેરિકાના ઇડાહોમાં અચાનક હેલસ્ટ્રોમ આવ્યું અને પછી જે સ્થિતિ ત્યાં પેદા થઈ એના દ્રશ્યો તમે જુઓ. જ્યારે કહે છે ને કે કુદરત વિફરે પછી શું થાય, આ બધું જ દુનિયામાં એક સાથે થઈ રહ્યું છે. મેં જેમ શરૂઆતમાં કહ્યું, એક જ સપ્તાહની અંદર દુનિયાના અલગ અલગ દેશોની આ તસવીરો છે જે બિલકુલ સાચી છે. આમાં કોઈ એઆઈ જનરેટેડ તસવીર નથી. એવી જ રીતે જર્મની, ફ્રાન્સ, જેમ મેં શરૂઆતમાં કહ્યું, બેલ્જિયમ, આ બધા યુરોપના જે રાષ્ટ્રો છે ત્યાં એટલી ગરમી છે કે કોઈએ ક્યારેય કલ્પના જ નહોતી કરી કે આટલી બધી ગરમી. યુરોપની અંદર જે ટ્રામ પસાર થવા માટેનો જે પાટો, ટ્રેક જેને કહે છે, એ આખો ઓગળી ગયો. એનાથી પણ વધારે ડરામણી તસવીર આવી કે જ્યાં ટ્રાફિક સિગ્નલ આખું ગરમીમાં ઓગળી ગયું. એ દ્રશ્યો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે અત્યારે. આ બધું ઓછું હતું તો ફ્રાન્સના પેરિસમાં એફિલ ટાવર પર વીજળી પડવાનો વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલે કે કુદરત જાણે કે પોતાનો જે ગુસ્સો છે 7મા આસમાને પહોંચી ચૂક્યો હોય એ પ્રકારની સ્થિતિ છે. આવી જ હાલત દુનિયાના અલગ અલગ દેશોમાં છે. રશિયાનો પણ એક વિડીયો સામે આવી રહ્યો છે ભૂસ્ખલનનો, જો કે એની પુષ્ટિ નથી કે ક્યારનો છે, પણ ત્યાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે. એટલે ક્યાંક પૂરની સ્થિતિ, ક્યાંક ભૂસ્ખલનની સ્થિતિ. પૂરની વાત કરીએ આપણે
પૂર પણ દુનિયાના કેટલાક દેશોમાં અત્યારે આવ્યું છે. એમાં ભારતની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં, ઓડિશાના કેટલાક વિસ્તારમાં પણ પૂર આવ્યું છે. પણ અરુણાચલ પ્રદેશના દ્રશ્યો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ છે, એના કારણે પૂરની સ્થિતિ છે અને મોટા પાયે ત્યાં પૂરના કારણે નુકસાન પણ થયું છે. આ જ પ્રકારની સ્થિતિ અમેરિકાના ઉટાહની છે. ઉટાહમાં અચાનક જ દાવાનળ ફેલાયો છે. એ દાવાનળ જંગલમાં જે અચાનક આગ લાગે અને પછી આગ બુઝાય જ નહીં. કેટલોય વિસ્તાર કેલિફોર્નિયાનો એ દાવાનળ યાદ હશે તમને કે એ એકવાર લાગે એટલે કેટલા ચોરસ કિલોમીટર સુધીના જંગલો ખાક કરી નાખે. તો આ જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું એ ઉટાહ વિસ્તારનું છે અમેરિકાનું, કે જ્યાં દાવાનળથી આવી સ્થિતિ પેદા થઈ છે. હવે ભૂકંપના દ્રશ્યો જોયા, જ્વાળામુખી ફાટવાના જોયા, પૂર, જે આટલી બધી ગરમી આવી રહી છે એના દ્રશ્યો, હેલસ્ટ્રોમ, ભૂસ્ખલન થઈ રહ્યું છે, કેટલી બધી આપદા એક સાથે આવી રહી છે. અને આ બધું જ થઈ રહ્યું છે અલગ અલગ દેશોમાં, અલગ અલગ સમયે. પણ ટાઈમિંગ એટલા માટે ચર્ચામાં છે કે આખરે એવું શું થયું કે જૂનના અંતિમ સપ્તાહમાં જ આ બધું થઈ રહ્યું છે. જૂનના અંતિમ સપ્તાહમાં જ એક પછી એક સમાચાર આવે છે કે અહીંયા આમ થયું છે, અહીંયા આમ થયું છે, અહીંયા આમ થયું છે. ચોંકાવનારા દ્રશ્યો, ભરોસો જ ન કરી શકાય કે શું આવું થઈ રહ્યું છે. યુરોપ અને યુકેમાંથી તો એવા દ્રશ્યો સામે આવ્યા છે કે રસ્તા પીગળી ગયા. હવે જ્યાં મેં કહ્યું કે જ્યાંના ઘરોને આદત છે હીટરની, જ્યાં એસી છે જ નહીં, એટલે અત્યારે જ્યારે ગરમી 39, 40 અને 41 ડિગ્રીના રેકોર્ડ સ્તરે પહોંચી રહી છે, તો ત્યાં એનાથી બચવા માટે એસી જ નથી. કેમ કે ત્યાં તો હીટર લાગેલા છે ઓલરેડી. કદાચ હોય તો લોકોના ઘરમાં પંખા હોય, પણ એસી તો નથી જ. એટલે અને ત્યાં રસ્તા ઓગળી જાય. ક્યાંક ઘણા બધા લોકો એવા વિડીયોઝ બનાવી રહ્યા છે કે બહાર તમે પેન રાખો અને એ પેનમાં ઈંડું નાખો તો ઈંડું એટલી ગરમી છે કે વગર ચૂલે તૈયાર થઈ જાય છે. આ પ્રકારના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ઘણીવાર એવું હોય છે કે બહુ જ લાંબા ભાષણો, પ્રવચનો, સમજાવટથી એ વાત સમજાતી નથી, ત્યારે પછી કુદરતે પોતાનો હથોડો વીંઝવો પડે છે. અને આ બધા જ દ્રશ્યો તમે જોયા, જેટલા પણ દ્રશ્યો, એ બધા જ દ્રશ્યો દુનિયાના અલગ અલગ વિસ્તારમાં એક જ સમયે અલગ અલગ જે આપદાઓ આવી રહી છે એના દ્રશ્યો છે. હવે આમાં દુષ્કાળના દ્રશ્યો તો છે જ નહીં, કેમ કે દુષ્કાળમાં તો શું દેખાડીએ. પણ દુષ્કાળની સ્થિતિ પણ કેટલાક પ્રદેશો ભોગવી રહ્યા છે, આપણને ખબર છે. ક્યાંક દુષ્કાળ, ક્યાંક પૂરની સ્થિતિ, ક્યાંક અચાનક સાયક્લોન આવે, ક્યાંક હેલસ્ટ્રોમ, ક્યાંક જ્વાળામુખી ફાટે, ક્યાંક એટલી ગરમી કે રસ્તા ઓગળી જાય, ટ્રાફિક સિગ્નલ આખા ઓગળી જાય, ટ્રેક ઓગળવા માંડે, લોકો પડાપડી કરે પંખા અને એસી ખરીદવા માટે. અને ક્યાંક અચાનક વીજ પ્રપાત થાય, ક્યાંક અચાનક ભૂસ્ખલન થાય. આ બધું જ એક સાથે થાય તો વિચિત્ર લાગે ને. પણ આ ખતરાની છેલ્લી ઘંટી છે, કેમ કે આ બધું થઈ રહ્યું છે એમાં પણ માણસ જાતનો અંત નથી આવ્યો. માણસ જાત અવાચક છે, ડરમાં છે. આ બધા દેશોમાં જ્યાં જ્યાં થઈ રહ્યું છે, લોકો અવાચક છે કે અચાનક કેમ આવું બધું થઈ રહ્યું છે. પણ ભાઈ, આ ક્લાઇમેટ ચેન્જની પીડાને લઈને વર્ષો પહેલા જ્યારે લોકો સમજાવતા ને તો એને હસી કાઢવામાં આવતા. પણ પર્યાવરણ સાથે આપણે એવા કાંડ કર્યા છે કે જેનું પરિણામ અત્યારની પેઢી ભોગવી રહી છે. આગળના સમયમાં કાંડ થયા ને બધા, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ઔદ્યોગિકીકરણ કર્યું અને એમાં પર્યાવરણનો જે કચ્છર ઘાણ બોલાવી દીધો. હવે એ જ પ્રકૃતિ માતા પોતાનો ટર્ન લઈ રહી છે અને આ પ્રકારની અલગ અલગ ઘટનાઓ બની રહી છે. વિનાશક ઘટનાઓ પણ બની રહી છે. આખી સંરચના બદલાઈ જાય એ પ્રકારની ઘટના પણ બની રહી છે. એનાથી ઘણા બધા સવાલો છે. પણ સૌથી અગત્યની વાત,
જે હું કહી રહ્યો હતો કે ઘણા બધા પ્રવચનો ભાષણો સમજાવટથી ન સમજે ત્યારે કુદરત પછી આ પ્રકારે ટ્રેલર આપવા લાગે છે. મને મૂવી 2012 યાદ આવે છે કે એમાં પણ એક વૈજ્ઞાનિક છે, એ સમજાવવા માંગે છે કે મને જે સંશોધનોના અંતે પરિણામ મળ્યું છે એનાથી દુનિયા ઉપર બહુ મોટી આફત આવી રહી છે, જળુંબી રહી છે, બધા જાગો. પણ એની વાતને ગંભીરતાથી નથી લેવાતી ને પછી જે થાય છે એ મૂવીમાં આપણે જોઈએ છે કઈ રીતે આખી માણસ જાત નેસ્ત નાબૂદ થઈ જાય એ પ્રકારનું સંકટ ઊભું થાય છે અને છેવટે માંડ માંડ થોડા ઘણા લોકો બચી જાય છે. શું આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ? શું આપણે આખી દુનિયામાં જે આ બધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ ટ્રેલર માત્ર છે? શું આપણે એ ફિલ્મની નજીક છીએ જે બસ હવે લોન્ચ થવામાં છે, રિલીઝ થવામાં છે? શું આપણે એટલું મોડું કરી નાખ્યું છે કે આપણી પાસે હવે પાછું ફરવાનો કોઈ સમય બચ્યો જ નથી? આ સવાલો અને આ બધી ઘટનાઓ આખી દુનિયામાં એકસાથે જે બની રહી છે, જેટલી પણ ઘટના મેં બતાવી આપને, એના અંગે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય ચોક્કસથી જણાવજો કમેન્ટ કરીને મને. અને આ જ તમામ વિષય પર વધુ કોઈ એપિસોડ આપ જોવા માંગો છો એડિટર્સ પોઈન્ટમાં તો અમને ચોક્કસથી જણાવજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.